સ્વાગત છે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ નકુમારીસની અંદર। મિત્રો રોજ બે રોજની જે માહિતી છે મિત્રો રોજગારની આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને મળશે સૌપ્રથમ જે રોજગારની તમામ માહિતી, રોજગાર સમાચારની માહિતી, તમામ પ્રકારની જોબની અપડેટ અને તમામ પ્રકારની જે સ્પર્ધાત્મક પરીક્ષાના પરિપત્રો અને લેટેસ્ટ માહિતી આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી સૌથી પ્રથમ મળશે। તો આજે જ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરવાનું ભૂલતા નહીં। મિત્રો આજનો જે રોજગાર સમાચારનો જે વિડીયો છે તે અંક ફેબ્રુઆરીનો જે લાસ્ટ અંક જે 8મા નંબરનો અંક આવી રહ્યો છે અને જે 2019નો જે 8મા નંબરનો અંક ફેબ્રુઆરીનો ચોથો અંક અને 8મો અંક જે 2019નો આજે આપણા વિડીયોની અંદર જોવાના છે। તો આ વિડીયોની અંદર કેટલી ભરતી આવી છે તે વિડીયોને સ્કીપ ન કરતા આ વિડીયોને પૂરો જોશો। Subscribe now and press the bell icon. Never miss it. હવે મિત્રો તમે મારા વિડીયો અનએકેડેમિકના પ્લેટફોર્મ પર પણ જોઈ શકશો। હું એક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી દઈશ, તેથી તમે લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે મારા સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ જોઈ શકશો અને અનએકેડેમિકની ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં। જીકેની શોર્ટ ટ્રીકો પણ છે અનએકેડેમિકની ચેનલની અંદર છે અપલોડ કરેલી છે। તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ મૂકવામાં આવશે, ત્યાંથી તમે છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મૂકેલ છે, ત્યાંથી તમે જોઈ શકશો। મિત્રો સૌપ્રથમ ભરતીની વાત કરીએ તો એક ગેલ ઇન્ડિયા લિમિટેડની અંદર છે, ગવર્મેન્ટ ઇન્ડિયા અંડરટેકિંગની અંદર છે ભરતી આવી છે ગેલ ઇન્ડિયાની અંદર। તેમાં વાત કરીએ મિત્રો તો ગેલ ઇન્ડિયાની અંદર ભરતી આવી છે, તેમાં મિત્રો જે એક્ઝિક્યુટિવ ટ્રેનિંગ છે કેમિકલ માટેની જે કોઈ હોય જગ્યા છે અને પછી એક્ઝિક્યુટિવ જે ઇન્સ્ટ્રુમેશન કરેલ હોય તેના માટેની જગ્યાઓ છે, તેમાં 7 અને 9 જગ્યાઓ છે। ટોટલ જગ્યાઓ જોઈએ તો 15 અને 12 પોસ્ટ છે મિત્રો। એમાં તમારું જો બીઈ કરેલ હોય તેના માટેની જે પોસ્ટ છે, બેચલર ઓફ ડિગ્રી એન્જિનિયરિંગની અંદર કેમિકલ કરેલ હોય 65% સાથે અને બેચલર ઓફ ડિગ્રીની અંદર છે ઇન્સ્ટ્રુમેન્ટ કરેલ હોય, જે આઈસી કરેલ હોય, ઇન્સ્ટ્રુમેન્ટ કંટ્રોલેશન કરેલ હોય તો તેના માટે છે આ ભરતી આવી છે। આગળ વાત કરતા જોઈએ તો મિત્રો જે બીઈ અને બીટેક માટેની છે આ ભરતી છે એ એન્જિનિયરિંગ લેવલ માટેની છે એ ગેલ ઇન્ડિયાની અંદર છે ભરતી આવી છે। તે લોકોને જે લગતા વળતા છે તેની અંદર છે ફોર્મ ભરાવી દેશે। એના પછી મિત્રો નેક્સ્ટ વાત કરીએ તો જે નેશનલ ફર્ટિલાઇઝર લિમિટેડની અંદર પણ ભરતી આવી છે। તેમાં મિત્રો વાત કરીએ નેશનલ ફર્ટિલાઇઝર કંપનીની અંદર છે જે ફર્ટિલાઇઝરની અંદર છે એમાં જુનિયર એન્જિનિયરિંગ જે આસિસ્ટન્ટ ગ્રેડ છે પ્રોડક્શન માટેની ભરતી આવી છે। તેમાં પગાર ધોરણની વાત કરીએ તો 9,000 થી 16,400નો પગાર ધોરણ રહેશે અને એમાં મિત્રો ટોટલ જગ્યાની વાત કરીએ તો જનરલની અંદર 28 જગ્યાઓ છે, 8 એસસીની અંદર છે, એસટીની અંદર 3 છે, 14 ઓબીસીની અંદર છે અને પીડબ્લ્યુડી માટે 2 છે ને એક્સ સર્વિસમેન માટેની 7 જગ્યાઓ છે। તો આમાં ભરવાપાત્ર જગ્યાઓ છે સારી એવી છે અને મિત્રો એમાં 18 થી 30 વર્ષની ઉંમર છે હાલશે ને બીએસસી કરેલ હોય, બીએસસી વિથ ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની અંદર અને મેથેમેટિક્સની અંદર કરેલ હોય અને 3 યર જે રિગાર્ડ ડિપ્લોમા કેમિકલ કરેલ હોય તો ડિપ્લોમા કેમિકલ માટેની મિત્રો સારી એવી ભરતી છે આવી છે। તો આ વિડીયોની અંદર તો મિત્રો ડિપ્લોમા કેમિકલવાળા હોય એના માટે ખૂબ જ સારા એવા ચાન્સ, કારણ કે ડિપ્લોમા કેમિકલ માટે છે ખૂબ જ સારી એવી રિક્વાયરમેન્ટ છે આ વિડીયોની અંદર આવી છે। પછી મિત્રો આગળ જતાં વાત કરીએ તો ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ મેડિકલ જે સાયન્સની અંદર છે જોધપુરની અંદર ભરતી આવી છે। એમાં જે સિનિયર જે માટે છે એમાં કમ સેક્ટર જે સ્ટોર ઓફિસર છે એમાં માટેની 1 જગ્યાઓ છે, પછી ડેપ્યુટી ચીફ સિક્યુરિટી ઓફિસર છે, પછી આસિસ્ટન્ટ કંટ્રોલર છે, પછી અલગ અલગ એમાં સ્ટોર ઓફિસર, અકાઉન્ટર ઓફિસરની અલગ અલગ એક જગ્યાઓ છે એ ભરતી કરવા પાત્રની એમાં પણ જગ્યાઓ આવેલી છે। પછી આગળ વાત કરીએ મિત્રો ભારતીય સુધારક છે એ સંસ્થા જે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ જે રિમોટ સેન્સિંગ છે તેની અંદર પણ ભરતી આવી છે। એમાં આગળ વાત કરીએ તો એમાં એમટેકની જે ભરતી આવી છે, એમટેક માટેની છે એ ભરતી આવી છે। તો એમાં પીજી ડિપ્લોમા કરેલ હોય તેમાં પણ એવા ચાલશે, તો એમાં પણ આ સારી એવી ભરતી આવેલી છે। આગળ જતાં વાત કરીએ મિત્રો તો ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર ધ આર્ટ્સ એની અંદર ભરતી આવી છે। એમાં માસ્ટર ડિગ્રી કરેલ હોય તો માસ્ટર ડિગ્રી માટે છે કોઈપણ યુનિવર્સિટીની અંદર છે માસ્ટર ડિગ્રી હ્યુમેનિટીઝ આર્ટ્સ લેંગ્વેજ એન્ડ સાયન્સ એન્જિનિયરિંગ એન્ડ રિગાર્ડિંગ યુનિવર્સિટીની અંદર છે 55%ની સાથે પાસ કરેલ હોય અને 10 વર્ષનો અનુભવ હોય તો જે ઇન્દિરા ગાંધી નેશનલ સેન્ટરની અંદર છે એમાં ભરતી કરવાની જે ભારત સરકાર દ્વારા। પછી એના પછી નેક્સ્ટ વાત કરીએ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા જે નાગર વિમાનન જે મહાનિદેશાલયની અંદર છે ડાયરેક્ટર જનરલ જે સિવિલ એવિએશનની અંદર જગ્યાઓ ખાલી છે, એમાં જે ડેપ્યુટી છે ડાયરેક્ટર
એરોટિક્સની છે એ ભરતી છે, એમાં 15,600થી 39,100ની પગાર છે એ મળવાપાત્ર થશે. એર વોટરનિસ્ટની ભરતી છે એમાં પછી મિત્રો આગળ વાત કરીએ ઇન્દિરા ગાંધી જે ઓપન યુનિવર્સિટીની અંદર છે એમાં ફાઇનાન્શિયલ ઓફિસર છે, પછી એમપીડીડી છે, એસીડી છે અને એસઆરડીની અંદર છે એક જગ્યાઓ છે ખાલી પડેલી છે. મિત્રો જે ઇન્ડિયન ઓઇલની જે અંદર છે એપ્રેન્ટિસની માટેની ભરતી આવી છે તે માટે વાત કરીએ તો મિત્રો આઈઓસીએલની અંદર છે મિત્રો આઈઓસીએલની અંદર જે આગળ છે મિત્રો આઈટીઆઈ વાળાની ભરતી આવી ગઈ. હવે મિત્રો જે અહીંયા ભરતી આવી છે તે છે આઈટીઆઈ માટેની જ ભરતી આવી છે, તે છે મિત્રો એપ્રેન્ટિસ માટેની છે એ ભરતી આવી છે. આ જે ભરતી છે મિત્રો એ મહારાષ્ટ્રની અંદર છે 223 જેટલી છે ભરતીઓ છે, પછી ગોવાની અંદર 6 છે, ગુજરાતની અંદર ટોટલ 81 જગ્યાઓ છે. અને જે આગળ જતાં મિત્રો અલગ અલગ સ્ટેટની અંદર છે અલગ અલગ જે રિક્વાયરમેન્ટ છે એ આવી છે. તો મિત્રો જે આઈઓસીએલની અંદર જે લોકો કોઈ ફોર્મ ભરાવવા માંગતા હોય તો એની સ્ટાઇપન્ડ છે મિત્રો, એ સ્ટાઇપન્ડની વાત કરીએ તો 10,453 રૂપિયા સ્ટાઇપન્ડ છે મિત્રો. અને આઈઓસીએલની અંદર છે મિત્રો 2500 રૂપિયા છે એ જે વધારાનું જે એડિશનલ સ્ટાઇપન્ડ તમને મળશે ને 24 વર્ષની છે તમારી એજ લિમિટેડ રહેશે. એજ્યુકેશન ક્વોલિફિકેશન છે મિત્રો એ તમે કોઈ પણ જે યુનિવર્સિટીની અંદરથી છે તમે ડિપ્લોમા કરેલ હોય, ડિપ્લોમા એન્જિનિયરિંગ તો પણ ચાલશે, અને 2 વર્ષ આઈટીઆઈ કરેલ હોય તો તે પણ છે મિત્રો. તો સારી એવી તક છે આઈટીઆઈ વાળા લોકો અને ડિપ્લોમા વાળા લોકો માટે છે, બંને માટે છે ડિપ્લોમા અહીં એપ્રેન્ટિસ છે એ કરી શકે છે. તો આઈઓસીએલની અંદર અહીંયા વાત કરી. પછી આગળ મિત્રો વાત કરતા જઈએ તો જે જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા મિનિસ્ટ્રી ઓફ જે હોમ એરફોર્સ જે ડિટેક્ટર છે એની અંદર છે જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સની અંદર છે એમાં 3 માર્ચ 2019 છે એ જે ક્લોઝિંગ ડેટ છે એની. તો એમાં ફોર્મ ભરાવાના છે મિત્રો 3 માર્ચ 2019થી ફોર્મ ભરાવાના ચાલુ થશે અને જે 18 માર્ચ છે તેના ફોર્મ ભરાવાના ક્લોઝ થશે. જે એમાં 1761 જેટલી છે એ વેકન્સી છે મેલ અને ફિમેલ માટેની છે એ 1763 જેટલી જગ્યાઓ છે એ ટોટલ જગ્યાઓ છે ને 1761 વેકન્સી છે મેલ કેન્ડિડેટ માટે છે ને 2 છે એ ફિમેલ કેન્ડિડેટ માટેની છે. પગાર ધોરણની વાત કરીએ તો જે કોન્સ્ટેબલ માટેની છે જે જનરલ બોર્ડર સિક્યુરિટી ફોર્સ છે મિત્રો એ કોન્સ્ટેબલ માટેની છે, એટલે કોન્સ્ટેબલ જે ટ્રેડેસમેન માટેની છે એક્ઝામ 2019ની અંદર છે બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટેની છે, લેવલ 3 માટેની છે. અને પગાર ધોરણની વાત કરીએ તો મિત્રો જે 21,700થી લઈને 69,000 રૂપિયા પગાર લગણ છે એ તમને મળવાપાત્ર થશે ને 7મા પગાર પંચ મુજબ થશે. એમાં જમ્મુ કાશ્મીર છે, પછી જેકે માટે, પછી પંજાબ, અલગ અલગ ગુજરાતની અંદર પણ મિત્રો ભરતી આવેલી છે. તો એની અંદર છે મિત્રો એ જે લોકો 1700 જેટલી ભરતીઓ છે મિત્રો એ સારી એવી ભરતી કહેવાય કે ગુજરાતની અંદર છે એ બોર્ડર સિક્યુરિટી ફોર્સ માટેની છે ભરતી આવી છે. અને પછી આગળ વાત કરીએ મિત્રો તો અહીંયા એ છે મિત્રો જે દિલ્હી ડેવલપમેન્ટ ઓથોરિટી છે તેની અંદર પણ એક જાહેરાત આવી છે, તેની અંદર પણ જે 10,000 રૂપિયા લખે પવાર ડીડીએ જે ઇન્વેસ્ટમેન્ટ માટે છે એપ્લિકેશન માટેની કોઈક ભરતી છે યુટી ગવર્મેન્ટ માટેની જે ઓર્ગેનાઇઝેશન છે જે સિવિલ માટેની, તો એની અંદર પણ 10,000 રૂપિયા પગાર છે. તો એ લોકોને જવું હોય તો તેની અંદર પણ ફોર્મ ભરાવી દે. પછી મિત્રો હૈદરાબાદ જે વિદેશ વિદ્યાલય છે યુનિવર્સિટી ઓફ હૈદરાબાદની અંદર છે એની અંદર પણ ભરતી આવી છે જે ફાઇનાન્શિયલ ઓફિસર હોય, પછી યુનિવર્સિટી એન્જિનિયર હોય, પછી જે ઓફિસિયર હોય, એમાં અલગ અલગ છે એમાં જગ્યાઓ છે ભરતી કરવાની છે, તે પણ આપણે ખાસ ધ્યાન દઈએ. પછી NITI મુંબઈની અંદર જે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર છે મિત્રો એ પોસ્ટ ડિપ્લોમા ઇન્ડસ્ટ્રીયલ એન્જિનિયરિંગની અંદર છે 49મી બેન્ચની અંદર જે કોઈ એટલે કે 2019-21ની અંદર જે ભરતી કરવાની હોય તેના માટેની જે એડમિશન માટેની છે એ NITIની અંદર છે મુંબઈની અંદર છે. કોઈને એડમિશન લેવું હોય તો તેની અંદર છે એ એડમિશન લઈ શકે છે. તો આ મિત્રો આ વિડીયોની અંદર તમને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ કરશો, અને વિડીયો તમને સારો લાગ્યો હોય તો આ વિડીયોને લાઇક કરશો, શેર કરશો, અને કોઈ પણ જાતનો તમને ડાઉટ એવું લાગે તો વિડીયોને નીચે કોમેન્ટ બોક્સમાં અંદર કોમેન્ટ આપશો અને વિડીયોને શેર કરશો અને તમારા ફ્રેન્ડ સર્કલ સુધી આ વિડીયોને અવશ્ય પહોંચાડશો. હવે મિત્રો તમે મારા વિડીયો અનએકેડેમિકના પ્લેટફોર્મ પર પણ જોઈ શકશો. હું એક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી દઈશ, તેથી તમે લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે મારા સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ જોઈ શકશો. અને અનએકેડેમિકની ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. જીકેની શોર્ટ ટ્રીકો પણ છે અનએકેડેમિકની ચેનલની અંદર છે અપલોડ કરેલી છે. તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ મૂકવામાં આવશે, ત્યાંથી તમે છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મોકલ છે ત્યાંથી તમે જોઈ શકશો.
હવે મિત્રો તમે મારા વિડીયો અનએકેડેમિકના પ્લેટફોર્મ પર પણ જોઈ શકશો. હું એક નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક આપી દઈશ, તેથી તમે લર્નિંગ એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તમે મારા સ્પર્ધાત્મક પરીક્ષાના તમામ વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ જોઈ શકશો. અને અનએકેડેમિકની ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં. જીકેની શોર્ટ ટ્રીકો પણ છે અનએકેડેમિકની ચેનલની અંદર છે અપલોડ કરેલી છે. તમામ પ્રકારની સ્પર્ધાત્મક પરીક્ષાના વિડીયો છે અનએકેડેમિકની ચેનલની અંદર પણ મૂકવામાં આવશે. ત્યાંથી તમે છે એ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક લિંક મોકલ છે, ત્યાંથી તમે જોઈ શકશો.